આપને એક પ્રશ્ન પૂછવાનો છે કે આમ રાખજો આવી રીતે. હા, કે જ્ઞાન તો જ્યાંથી મળે ત્યાંથી લેવું એવું દાદા ભગવાને કહ્યું, પણ છતાં જ્યાંથી મળે જ્ઞાન તેવામાં લેવામાં બાધક રૂપ અમુક જણા થતા હોય તો તેનું શું કરવું? જે બાધક થતા હોય એની જવાબદારી જોખમદારી છે. કુદરતનો કાનૂન તમારી માન્યતાને આધારે કામ કરતો એ તો સિદ્ધાંતથી કામ કરશે. તમે એક જણને રોકશો તો કુદરત તમને જ્ઞાની પુરુષ ભેગા નહીં થવા દે. આદેશો ગમે તે બહાર પાડે. તમને લાગવું જોઈએ કે હું આ જગતમાં સ્વતંત્ર છું કે ગુલામ છું. સત્ય જ્યાંથી મળે ત્યાંથી લેવાય નહીં. લેવાય જ ને, ગમે ત્યાંથી લેવાય. તો એ લોકોને આવું બધું કરે તે ખોટું જ ને બધું વિચંગાવા. એટલે કુદરત એમને કુદરત સજા આપશે. શું કીધું? આસારામ બાપુને ના આપી? સમજાય છે કે નહીં? જે કળથી ના સમજે પછી કુદરત એને પનિશમેન્ટ કરે. આગળ ઉતર, હજુ આગળ ઉતર એટલે પાછળ પછી બેસી શકે. એટલે આવું થવાનું જ. આ આજનું નથી. આ રામકૃષ્ણ મહાવીરના વખતનું છે. ક્યાંનું છે? રામકૃષ્ણ મહાવીરના વખતનું. કોઈને ગમે નહીં. આ પહેલા બ્રાહ્મણો પૂજાતા હતા. શું હતું? એ જમાનામાં સતયુગમાં બ્રાહ્મણો પૂજાતા હતા. બ્રાહ્મણો એવું કે જ્ઞાન એટલે અમારી પાસે જ હોય. તો તીર્થંકરો હોય, ચક્રવર્તી હોય, વાસુદેવ હોય. કારણ કે અમે ભારપૂર્વક લોકોને વિનંતી કરી, બધું કર્યું અને આ હોલજ મેં લોકોને અપાયો છે અને આ બધું કર્યું છતાં કઈ વાત આપણે તો એક જ પ્રાર્થના કરવી, હે ભગવાન, હે અંતર્યામી પરમાત્મા, તેમને સદબુદ્ધિ આપો અને અમને એમની સાથે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. કોઈનું અહિત ઈચ્છવું નહીં. અને કુદરત જે કોઈનું અહિત ઈચ્છતો નથી એની સાથે કુદરત સદાય છે. બાકી દુનિયા છે એટલે આવું રહેવાનું જ ભાઈ. પણ કર્યું, કરાવ્યું ને અનુમોદ્યું, આ ત્રણનું ફળ કુદરત આપશે. કોણ આપશે? કુદરત. મેં સારું કર્યું હશે, સારું કરાવ્યું હશે કે સારું કર્યું એને અનુમોદ્યું હશે તો મને એવું ફળ મળશે. મેં ખોટું કર્યું હશે, કરાયું હશે, અનુમોદ્યું હશે તો કુદરતે ફળ આપશે. કુદરત ન્યાય સ્વરૂપ છે. શું છે? ન્યાય સ્વરૂપ. એને ન્યાય મળતા ભલે વાર લાગે પણ ન્યાય થવાનો એ ચોક્કસ વાત છે. એટલે આ જગતની અંદર કોઈને મારી ઠોકીને લાવવાની જરૂર નથી. પ્રેમથી આવે. આ સત્સંગ તમે જે વાત સાંભળો છો ને એ એટલો ઊંચા લેવલનો સત્સંગ છે, સામાન્ય વ્યક્તિ ના આવી શકે. અહીંયા ઘડી આ નવસારીની અંદર એવા ઘણા માણસો હશે, 90% નહીં 95-97% માણસો એવા હશે કે જે ડાયમંડની દુકાનનું પગથિયું નહીં ચડ્યો હોય આખી લાઈફમાં. એ બધા માટે નસીબ ના હોય. કોઈ વ્યક્તિ એવો હોય 100 માં 1-2 વ્યક્તિ કે જે દુકાનનું પગથિયું ચડી શકે. બધાની પુણ્ય એટલે આ જ્ઞાન ડાયમંડ જેવું છે. કેવું છે? ડાયમંડ જેવું. પુણ્યશાળી હોય એટલે જ ભેગું થાય, બાકી ખટપટિયાને ભેગું દાદા ના પડતા હતા. ખટપટિયા ના આવે જ સારું, નહીં તો સીધા માણસોને દેવા દે. સમજાય છે? એટલે આપણે તો ભગવાન સર્વને સદબુદ્ધિ આપો, સર્વને સદબુદ્ધિ આપો. આપણે કોઈનો વિરોધ કરવો નથી. મુક્તિનો માર્ગ એ વિરોધનો માર્ગ નથી. અને જે કરશે એ પામશે. સમજાય છે? આપણા ભારતના મહાન સંત શ્રી કબીરજી અને બીજા હતા મહાન સંત તે વખતના સમકાલીન શ્રી તુલસીદાસજી. આ બંને સમકાલીન હતા અને બંને મહાન સંત. બંનેની ખ્યાતિ સમજાય છે? ખ્યાતિ અને પ્રખ્યાતિમાં ફેર છે સાહેબ. પ્રખ્યાતિ એટલે માર્કેટિંગ, ખ્યાતિ એટલે જેમ જેમ લોકોને અનુભવ થાય એમ એકબીજાને અનુભવ કરે અને લોકો આવે એટલે ખ્યાતિ કહેવાય. ખ્યાતિમાં માર્કેટિંગ ના હોય, પ્રખ્યાતિમાં માર્કેટિંગ હોય. સમજાય છે? એટલું એ જેટલું ઝડપથી ફેલાઈ જાય
એટલું ઝડપથી સમાપ્ત થઈ જાય. અને હા, નામચીન ને નામાંકિત તેના જેવું છે. નામચીન અને નામાંકિત. હા, નામચીન હોય એ શું કહેવાય? ખોટા કામ કરેલો હોય. એ નામાંકિત એટલે સારા કામ કરેલા હોય. લોકો દ્વારા આપેલી ઉપાધિ. એટલે આવું બધું બન્યા કરે સાહેબ. આપણે આપણો ભાવ રાખવું કે ભગવાન એને પણ સદબુદ્ધિ આપો, બસ. એટલે આ જગતમાં એવું કઈ વિચારવાની જરૂર નથી આવું કેમ બન્યું. આપણું કામ પ્રયત્ન કરવો, કોઈ પણ જાતના સ્વાર્થ વગર કેમ કરીને જીવ પામે એવો પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે. પછી કેટલો લાભ લે, કોણ લાભ લે છે એ આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. સૌ સૌના હિસાબ આવું તો ચાલ્યા કરે સાહેબ. ત્યાં કબીરજીને આપણા તુલસીદાસ છે, તે તુલસીદાસજી તો ગંગાના ઘાટ ઉપર હતા, ત્યાં લખે, રામાયણ લખે. એ તુલસીદાસના ભક્તો દ્વારા બહુ નામ સાંભળ્યું એમનું. પહેલા જમાનામાં જાહેરાતો હતી ને, છાપામાં કશું આવતું નતું. તે તુલસીદાસજીએ કબીરજીનું બહુ નામ સાંભળ્યું. એટલે એમને લાગ્યું કે આવા આવડા મોટા સંત છે તો લાવો આપણે મળવા જઈએ. પહેલા જમાનામાં ભેદભાવ નતો. શું નતો? ભેદભાવ નતો. કોઈ પણ વ્યક્તિ પાસે સારું જ્ઞાન હોય તો એકબીજા જાય અને મળે. એમાં નાત જાત વચ્ચે આવતી નથી. તુલસીદાસજી મળવા ગયા, પણ પહેલા જમાના ગાડીઓ બાડીઓ તો હતી નહીં. એડ્રેસે આવવાના હતા, બોર્ડ નતા આવવા. એટલે પૂછતા જવાનું હોય. કોઈ જગ્યાએ બોર્ડ ના હોય, માણસને જ પૂછવાનું, માણસ જ બોર્ડ કહેવાય. તો તુલસીદાસજી પૂછતા ગયા. ત્યાંથી નજીક ચંદન ઘાટથી ચાલતા કબીરજી ત્યાં રહેતા હતા ખાટકીવાડમાં, ત્યાં ગયા. હવે આ તો બ્રાહ્મણ, તુલસીદાસજી કોણ? જાનકી બ્રાહ્મણ. તો પછી પેલા કોઈને પૂછતા ગયા કે ક્યાં એમનું ઘર છે? તો કે આ ખાટકીવાડ પસાર કરો, પછી સામેનું ઘર તમને દેખાશે. કે આ તો બ્રાહ્મણ, એટલે જેવા ખાટકીવાડમાં ગયા ને એટલે મરઘા ને બટકા લટકાયેલા હોય. એ પેલા બ્રાહ્મણ આમ જુએ અને આમ થૂકે, આમ જુએ અને આમ થૂકે, થૂકીને દમ નીકળી ગયો. કારણ ખાટકીવાડમાં તો એ જ હોય ને, ખાટકીવાડમાં તો એ જ હોય ને, બીજું કશું હોય નહીં. અને આ બચારા પવિત્ર બ્રાહ્મણ એમ કરતા આખું ખાટકીવાડ પસાર કર્યું અને સામે જોયું તો કબીરજી બેઠા હતા. ઘર બી નાનું જ હતું, કાચું ઘર જ હતું. એ કબીરજીને પૂછ્યું કે ભાઈ આ કબીરજીનું ઘર છે? તો કે આવો, હા પધારો કહેશું. એટલે કબીરજી ચટાઈ આપ્યું. શું આપ્યું? ચટાઈ આવે ને માસની, હાથથી બનાવેલી હોય. પહેલા જમાનામાં તો આવા ગાડલા બદલા ક્યાં હતું કશું? ચટાઈ જ હોય. ચટાઈ પાથરી બેસાડ્યા, સન્માન કર્યું. પછી પૂછ્યું કે આપનું નામ શું છે? કે મારું નામ તુલસીદાસ છે. એટલે કબીરજી એમને નામથી ઓળખતા હતા. સમજાય છે ને? પહેલા જમાનામાં ફોટા તો હતા જ નહીં, નામથી જ લોકો ઓળખે ને. એટલે તુલસીદાસને બેસાડ્યા, પછી પાણી આપ્યું. પણ તુલસીદાસજી પીવે, એ બ્રાહ્મણ અને આ મુસલમાન, એટલે પાણી ના પીવે. જ્ઞાનની બાબતમાં બધું વ્યવહાર કરે, પણ પોતાનો જે આચાર છે એ આચાર છોડે નહીં. એના ઘરનું પાણી ના પીવે. અને આપ્યું, ના પડી કે જરૂર નથી. તુલસીદાસ કબીરજી સમજી ગયા કે નહીં પીવે, બ્રાહ્મણ છે ને. એટલે એમને ખોટું ના લાગે, એમને વિનય વિવેક કર્યો એમના માટે. પછી બંને સાથે જ્ઞાન ગોષ્ઠી શરૂ થઈ. તો જ્ઞાન ગોષ્ઠી શરૂ થઈ, બંને એકબીજાના પોતાના અનુભવો એકબીજાને કયા. એમ કરતા વાત નીકળી કે તુલસીદાસજી કે તમે આવડા મોટા સંત છો, આટલા બધા લોકો તમને ઓળખે છે, અને તમે કે આ ખાટકીવાડમાં ક્યાં રહો છો? કોઈ સારા જગ્યાએ રહો તો સારું. એમ આ ખાટકીવાડમાં તમે ક્યાં રહો છો? એમ એ કબીરજી તો બચારા હાજર જવાબી હતા. કેવા હતા કબીરજી? કેવા હતા? હાજર જવાબી. એવું ના કે કાલ ચોપડી વાંચી નાખ્યું, એવું ના બોલે. એમની દ્રષ્ટિ જ ચોપડી હોય. એ તો હાજર જવાબી. એટલે એમને તુલસીદાસજીને રદ કીધું, કબીર કા ઘર બાजार में. શું કે છે? ગલકટીઓ કે પાસ. ક્યાં ગળી?
कबीर का घर बाजार में गलकटियों के पास, जो करेगा सो पाएगा, તું क्यों भयो उदास? જે કરશે એ પામશે, તને શું તકલીફ છે ભાઈ? સમજાય છે ને? આપણે ખાટકીવાળામાં રહીએ એટલે આપણને બધું લાગુ પડે. આપણે લેતા ના હોય, કાપતા ના હોય, ખાતા ના હોય તો આપણે શું? જે કરશે એ પામશે, આપણને શું વાંધો છે? એટલે આવા હાજર જવાબ લેતા. જે કરશે એ પામશે, સારું કરશે સારું પામશે, અને ખોટું કરશે. જ્ઞાનીઓએ કીધું છે કે એક જ્ઞાની પુરુષ પાસેથી જતા એક વ્યક્તિને રોકવું તે એવો અંતરાય પડશે કે તમને બીજા અવતારમાં જ્ઞાની જ ભેગા નહીં થાય. સમજાય છે? અનુભવી આત્મજ્ઞાની ભેગું થવું એ કેટલી પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યારે ભેગું થાય. બાકી આ દોરા ધાગાવાળા જ ભેગા થાય. સમજાય છે? એ લૂંટ્યા જ કરે આપણને. શું કરે? એનું કામ જ છે. સમજાયું કે નહીં? અમે તો કહીએ તમારું મન માને ત્યાં જાઓ. તમને એમ લાગે મને લાભ થતો હોય તો જવાનું, એ તમારી સ્વતંત્રતા છે. શું છે એમાં? અમારે બોલવાનો કોઈ પ્રશ્ન આવતો? દરેક જીવનો અધિકાર છે પોતાના હિત માટે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. આપણે ઇન્ડિયામાં રહેતા હોય, બરાબર છે, હવે ઘર ચલાવવા માટે પૈસા જોઈએ કે ના જોઈએ? હવે મારે અમેરિકા જોયું, ના જઈ શકું કે ના? તમારે અમેરિકા જવું કેમ? લોકો મારે લંડન જોયું, ના જવાય? એની મરજી હોય ત્યાં જાય. પૈસા કમાવું એ મારું સેન્ટર પોઈન્ટ છે. ક્યાંયથી પણ કમાવું એ મારો અધિકાર છે. એમ સત્સંગ એ મારા આધ્યાત્મિક લાઈફ માટે છે. એ જ્યાંથી મળે ત્યાંથી મારે મેળવવો જોઈએ. એમાં કોઈને કેવી રીતે કહેવાય કે તમે અહીંયા જાઓ, અહીંયા ના જાઓ? એ કહેવાય જ નહીં કોઈને, ના કહેવાય. આ તો ભયંકર અંતરાય પડે. બંધ છે સાહેબ. દાદા ભગવાને હજી સુધી કોઈને આવી રીતે રોક્યા નથી. એવું મેં કે વાંચવામાં એવું નથી. હોય જ નહીં ને. જ્ઞાન લો તો જ્યાંથી મળે ત્યાંથી લેવાનું કે એવું કહેલું છે. તમારા પ્રશ્નનું કાયમી સમાધાન જ્યાંથી મળે ત્યાંથી તમારે લેવાનો હક છે, અધિકાર છે તમારો. શું છે? આ જગત કોઈની મોનોપોલી નથી. શું નથી? મોનોપોલી નથી. રામકૃષ્ણ મહાવીરનું ચાલે નહીં એવું સ્વતંત્ર જગત છે. સમજાય છે? એટલે આમાં કોઈનું ચાલે નહીં. અને જે પોતાની સત્તાનો દુરુપયોગ કરશે એને કુદરત છોડશે નહીં. કુદરત નહીં છોડે એને. સમજાય છે? એટલે આ તો પોતાની કુદરતનો કાનૂન એવું કે છે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે. શું કરે? બાંધે. નીતિ નિયમોથી શું કરે? એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે એ વ્યક્તિ સ્વતંત્ર હોઈ શકે નહીં. સ્વતંત્ર હોઈ શકે નહીં. હું તમને બાંધું તો હું સ્વતંત્ર કેવી હોઈ શકું? બરોબર. જે બધાને મુક્ત રાખે છે એ મુક્ત રહી શકે. શું કીધું? જે બધાને મુક્ત રાખે તે મુક્ત રહી શકે. એ મુક્ત રહી શકે. હું કોઈને બાંધું તો હું મુક્ત રહી શકું નહીં. આ નિયમ કુદરતનો છે. કોનો છે? કુદરતનો. એક વ્યક્તિને બીજી વ્યક્તિ બાંધે એ મુક્ત હોઈ શકે નહીં. હોઈ શકે નહીં અને રહી શકે નહીં. એ દાદા ભગવાને બધાને મુક્તતા આપી. એ ક્યારેય એવું નથી કહેતા કે તમે મારી પાસે આયા એટલે તમારા ગુરુ હોય એની પાસે રહી જવાનું. એવું ના કે. બરાબર છે. સમજાય છે? છતાં એ બધા બીજાને સમજણ આપે કે તમારે આમ કરવું જોઈએ, આમ વર્તવું જોઈએ, તેમ વર્તવું જોઈએ, પણ એ પોતે ખુદ પોતાના આચરણમાં ન લેતો એનું એટલે ઘાટ છે. શું છે? પોતાના વર્તનમાં અને વાણીમાં જુદાઈ પણ છે, કારણ કે ઘાટ છે. ખ્યાલ આવ્યો છે? ઘાટ ખ્યાલ આવ્યો છે? ઘાટ એટલે સ્વાર્થ. સ્વાર્થ. એ સ્વાર્થ વચ્ચે આરો આવે. પણ કયો સ્વાર્થ? પ્રકૃતિનો કે આત્માનો? પ્રકૃતિનો. આવું છે. અને પ્રકૃતિના સ્વાર્થ માટે તમે કપટ કરશો. શું કરશો? પ્રકૃતિના સ્વાર્થ માટે કપટ કરશો તો સ્ત્રી અવતાર આવશે. શું આવશે? સ્ત્રી અવતાર. આ કુદરતનો કાનૂન છે. કોનો કાનૂન છે?
કુદરતનો. કોઈ વ્યક્તિનો નથી. પ્રકૃતિના સ્વાર્થ માટે, આત્માના સ્વાર્થ માટે નહીં. આત્માના સ્વાર્થ માટે તો ભેદ હોય જ નહીં ને. આ ભેદ શેના માટે હોય? પ્રકૃતિના સ્વાર્થ માટે. મારા અને તારા આ મહાત્માઓ ઘેટા છે, ઘેટા કે જેને હાંકવાના હોય આપણે. હું ફરવા એટલે તમે ઘેટા, એવું? તમે મહાત્મા, અમે જ્ઞાની, પણ મુક્ત. શું કીધું? મુક્ત. અમે હાંકનાર નથી, અમે જાગૃત કરવા આવ્યા છે. શેના માટે આવ્યા છે? જાગૃત કરવા. દોરેથી, નીતિ નિયમોથી બાંધવા આવ્યા નથી. બધા બંધનોથી મુક્ત કરવા આવ્યા છે. શેના માટે આવ્યા છે? મુક્ત કરવા. બાંધવા માટે નહીં. કોઈ પણ સાધુ સંત સંન્યાસી આવે તો આપણે જવું ત્યાં આગળ. અનુકૂળતા હોય તો બેસવું, વિનય વિવેક કરવો. શું કરવું? આપણને યોગ્ય લાગે સ્વીકારવું, ના યોગ્ય લાગે ના સ્વીકારવું. એ બરોબર છે. એમાં ક્યાં વાંધો છે? એ જે કઈ કે એમનું ફરજિયાત થોડું છે? પિક્ચર જોવા જઈએ, નાટક સિનેમા જોવા જઈએ, એના કરતા તો સારું કે નહીં? બરોબર છે. બસ કોઈ પણ સાધુ સંત આવે તો જવું જોઈએ આપણે. અનુકૂળતા હોય હવે માર્ગે છે એના કરતા સારું કે નહીં? સારું. આવું છે એટલે જગત આવું છે. એટલે કુદરત કોઈને છોડશે નહીં. આ બે જવાબદાર માણસોનું વર્તન છે. કોનું છે? બે જવાબદાર માણસોનું. જેને જવાબદારીનું ભાન નથી એ જ આવું કરી શકે, બીજો કોઈ કરે નહીં. પહેલા સમજાય છે? જવાબદાર માણસ આવું કરે, આવું કરતા હોય તો રોકે, ભાઈ આવું શા માટે કરો છો? અંતરાય શા માટે નાખો છો? આ તમારા જ અંતરાય તમને આવશે આમાં. સમજાય છે? દાદા ભગવાન એક વાર કહેલું એક ભાઈને, બોલો બોલો. એના માટે દાદાશ્રીનો પોતાનો જે અનુભવ છે કે અડધી રાત્રે બારણા પકીને ઉઠાડેલા અને એમને કહ્યું કે એક જ મિનિટમાં જ્ઞાન તો મળી જાય છે. તો દાદાએ એમ કહ્યું કે હું 2 કલાક બગાડું છું એના કરતા આપણે બધા ત્યાં જ ચાલો ને. આવું કંઈક બનેલું છે. ના એટલે કહેવાનો મતલબ કે એનો મતલબ એવો છે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું કે એક વ્યક્તિને મોક્ષ માર્ગની અંદર જતા તમે રોકશો તો તમારા કેટલા અવતાર સુધી તમને જ્ઞાની ભેગા થશે? સમજાય છે? દાદા ભગવાન કહેતા હતા એ મામાની પોળમાં રહે. ક્યારે? વડોદરાની અંદર મામાની પોળમાં રહેતા હતા. અને મામાની પોળમાં મોટા ભાગના લોકો જૈન, 90-95% ઘર જૈનોના હતા. અને 2 જૈન મંદિરો પણ ત્યાં છે એ પોળની અંદર. પણ એક પણ જૈન એમને સમજી શક્યું. પણ દાદા કોઈ ખટપટ ના કરે. એ કે આ તો હિસાબ હશે તે ભેગો થશે, આપણે કોઈ ખટપટ કરવાની. આવા હતા. આપણું કામ ખાલી લોકોને જાણ કરવી, આવું ના આવું વ્યવસ્થિત ઉપર છોડી દઉં. પણ જે અંતરાય નાખશે ને એને ભયંકર ફળ આવશે. ને ફળ આવે ત્યારે ખબર પડશે કે ઓહો મેં આવું કર્યું હતું. એટલે જ્ઞાની ભેગા જ ના થાય. ઘણા મહાત્માઓ એવા હોય કે જે દાદા ભગવાનને મળવા માંગતા હોય તો મળી ના શક્યા હોય, અને જયારે પછી સમય મળ્યો એને મળવાનો ત્યારે એમની હાજરી ના હોય, પછી રડે. પણ શું કરવાનું? કારણ કે અંતરાય, શું કીધું? પોતે જ નાખેલો અંતરાય. જે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષને ભેટો થવા દે ભાવ હોય છતાં કેમ અંતરાય આવ્યો ને, પોતાનો જ અંતરાય આવ્યો, બીજાનો નહીં. એટલે સમજવા જેવું છે આ જ્ઞાન. જે લોકો જવાબદાર છે એના માટે ખ્યાલ આવી જાય ને કે આવું મારાથી શોભે. આ જ્ઞાન આપણને મુક્તતા અપાવે એવું હોવું જોઈએ, કોઈને બાંધે એવું હોવું જોઈએ. આપણો વાડો છે, સત્સંગી વાડો છે, કોઈ પંથ છે, કોઈ સંપ્રદાય છે. અહીંયા બધા ધર્મના લોકો આવી શકે અને અહીંથી જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. સમજાય છે? મને તો કોઈ એમ કે ને કે આ 50 મહાત્માઓની જવાબદારી તમારી, તો મને તો આખી રાત ઊંઘ ના આવે કે આ મોક્ષે જવાના લક્ષણ છે કે આ સંસાર વધારવાના લક્ષણ છે. ઘરમાં 4 થી કંટાળ્યો અને અહીંયા 50 ની જવાબદારી લીધી.
બેમાં કાચા ના હોય, પાકા હોય. એ બે જવાબદાર ના હોય, જવાબદાર હોય. સમજાય છે? એ તમને બધું માર્ગદર્શન આપે, રસ્તો બતાવે, પણ પોતે બાંધે નહીં. શું ના કરે? એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે એ મુક્ત હોઈ શકે નહીં. આ સનાતન સિદ્ધાંત છે.